સોસાયટી ફળિયાના છે ચણવાઈ. મારું નામ સુનીતા છે. અમે અહીંયા બધા દુકાનો ચલાવીએ છીએ. ટોટલ અમારી 10 જેટલી દુકાનો છે અહીંયા આગળ. એ આજે અહીંયા ડિમોનેશન કરવા આવેલા છે. કે એક વ્યક્તિના નામ પર જ આવેલા છે કે અરજી આપે છે ને એના કારણે જ તોડવા આવે છે. એમ તો એ લોકોને કંઈ પ્રોબ્લેમ નથી. એનું નામ ચેતના દેસાઈ છે. એ જ અરજી કરે છે ને એના કારણે સરકાર અમારું બધું તોડવા આવે છે. અમે બધા 50-60 વર્ષથી અહીંયા બધા ઘરો પણ છે ને દુકાનો પણ છે. અહીંયા સરકારને અમારા ઉપર કોઈને કંઈ વાંધો નથી. નથી દુકાનવાળા પર વાંધો છે કે નથી ઘરવાળા પર. એ લોકો અમારું ડિમોનેશન નથી કરવાતા. ખાલી આ ચેતના દેસાઈ જે છે એ અરજી અપાવે છે એના જ કારણે એ લોકો અમારું બધું તોડવા આવે છે. ને આજે આ દુકાનો પર જ અમારા ઘર ચાલતા છે બધાના. આજે આ તોડી નાખે તો અમે ક્યાં જવાના? રસ્તા પર અમે લોકો. અમે ક્યાંથી અમારા ઘર પરિવાર ચલાવવાના? અમારું કોઈ છે જ નહીં આગળ પાછળ. અમારું જે છે તે અમારી દુકાનો છે આ બધાની. એની લડાઈ સરકાર જોડે છે. તો આજે અમને કેમ બધાને દુઃખી કરે? એ કે મારી લડાઈ સરકાર જોડે છે, ડીડીઓ જોડે છે, જિલ્લા કલેક્ટર જોડે છે. એમાં એ અમારું કેમ તોડવા આવે? એમ અમે એટલું જ કહેવા માંગીએ. એની લડાઈ જો સરકાર જોડે છે, એ કે હું ડીડીઓ જોડે લડું છું, હું જિલ્લા કલેક્ટર જોડે લડું છું, એ આજે અમારું કેમ તોડાવે? ગૌચરણ આખા ગામમાં અમારું 4 જગ્યા પર છે, તો અહીંયા જ કેમ તોડાવે? એ કે પાછળ મારી જગ્યા છે, તો તારી જગ્યા પાછળ છે, આ ગૌચરણ છે, તો અમારું કેમ તોડાવે? એને અમારા પર શું વાંધો છે? અમે એટલું જ કહેવા માંગીએ છીએ. આજે અમે કાલે પણ ડિમોનેશન માટે આવેલા હતા, પણ કાલે સરપંચ સાહેબ અહીંયા હાજર ન હતા એટલે અટકેલું હતું. આજે એ લોકોએ તોડવા માટે ચાલુ કરી દીધા છે કામો. ને અમે ચેતનાબેન અહીંયા બોલાવીએ છીએ કે આપણે સામે બધા વાત ક્લિયર કરી લે. તો એ અહીંયામાં પણ તૈયાર નથી થતા. અમે એટલું જ કહીએ છીએ કે તમે અહીંયા આવો, આપણે જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ. પણ અમારી દુકાનો અમારી રોજી ન તોડો તો નથી માનતા એ લોકો. આજે અમારી દુકાનો બધી તૂટતી છે. અમે સરકારને એટલું જ કહેવા માંગીએ કે જે છે તે અમારી રોજી ને બધું આ જ છે. અમે એકદમ રસ્તા પર આવી ગયા. અમારું અહીંયા